વાંકાનેર તાલુકા પંચાયત આખરે ભાજપ મુક્ત થઈ છે અને કોંગ્રેસે પોતાનો ગુમાવેલો ગઢ પાછો મેળવી લીધો છે। પ્રમુખ અને ઉપપ્રમુખ પદ બંને પર કોંગ્રેસે કબજો જમાવી સત્તા વાપસી કરી છે। ખાસ વાત એ છે કે ભાજપના જ નેતાએ કોંગ્રેસને વાંકાનેર તાલુકા પંચાયત પર સત્તા વાપસી કરાવી છે અને કોળી સમાજ માટે પણ વિશેષ પ્રમુખ પદ મળ્યું છે। વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો વાંકાનેર તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસે ભવ્ય રીતે સત્તા વાપસી કરી છે। આ ચૂંટણીમાં કોળી સમાજને પણ ખાસ મહત્વ આપીને કોળી સમાજના ભાવનાબેન સરવૈયાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી, જે કોળી સમાજના દિગ્ગજ નેતા ગોરધનભાઈ સરવૈયાના ધર્મપત્ની છે। ઉપપ્રમુખ પદે યુવા નેતા ઇરફાન ચૌધરીની વરણી કરવામાં આવી। આમ આ વાંકાનેર તાલુકામાં જે બે સમાજોની સૌથી વધારે વસ્તી છે તેમને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે। જો કે વાંકાનેરમાં કોંગ્રેસ જે રીતે આટલા વર્ષો બાદ સત્તા વાપસી કરી રહ્યું છે તેની પાછળ ભારતીય જનતા પાર્ટીના જ એક નેતાનો હાથ છે। ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીનો એ વિવાદ જવાબદાર છે। જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી હતી તે સમયે ભાજપ નેતાઓના નિવેદનો ખાસ ચર્ચામાં રહ્યા। વાંકાનેર તાલુકા પંચાયતમાં પણ એક મોટો વિવાદ એ વખતે સામે આવ્યો હતો, જેમાં ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપજો, લાભ હું અપાવીશ એ પ્રકારનો સ્થાનિક જનતાને અપીલ કરતું એક નિવેદન આપ્યું હતું અને આ નિવેદનના કારણે સમગ્ર વાંકાનેર તાલુકામાં ખળભળાટ મચી ગયો હતો કે ભાજપના નેતા થઈને આખરે કોંગ્રેસને મત આપવાની વાત શા માટે કરી રહ્યા છે। ચૂંટણી ટાણે જ સ્થાનિક જનતાને કોંગ્રેસને મત આપવાની ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ વાત કરી અને તેમનો આ વિડીયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ ગયો હતો અને એ પછી જીતુ સોમાણીને સ્પષ્ટતા આપવી પડી હતી અને ચોખવટ કરવાની જ્યારે વાત આવી તે વખતે પણ તેમણે મેં ક્યારેય વિધર્મીઓના મત લીધા નથી, મને વિધર્મીઓના મત જોઈતા પણ નથી, એટલે મત આપીને મતપેટીઓ અભડાવતા નહીં, આ પ્રકારના શબ્દોનો તેમણે ઉપયોગ કર્યો, જેના લીધે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને એક મોટું નુકસાન પહોંચ્યું હતું। ત્યારે પહેલા આ વિડીયો જોઈ લઈએ અને પછી આગળ વાત કરીએ। જલ્દી આપણે ધ્યાન આપણે દઈ જ છીએ, તમારામાં ધ્યાન તો દઈ જ છીએ, અમે મુસલમાન છે આપણે ધ્યાન દઈએ। 50 વીઘા જમીન છે, પાણી સારું તમારા હિસાબે આવે, ખાલી 50-60 મત નકાવી ભાજપમાં તાલુકા પંચાયતમાં જિલ્લામાં બેમાં ભાજપ જ નાખવાના તો કોંગ્રેસ ના એમાં અમને નહીં ફાવે, કારણ કે અમને 5 વર્ષ થયા આમાં લાભ મળે। એ લાભ તો મારે દેવરાવો હોય ને, કેમ? હા તો હું કહું એમ કરો ને, હા નાખજો કોંગ્રેસ પાણી કયો ત્યારે ખોડાવી દઈશ, કાંઈ વાંધો નહીં, બસ ઈથી આપણે કાંઈ વધારે ન જોવે। અત્યારે 2 ફાર્મ પાણી હાલે મસ્ત, 50 વીઘા જમીન હોકરાને કાંઠે ખોડાવી દઈશ પાણી એમ। હોવ તમે આ વસ્તુ કરો કાંઈ બરોબર, ભાજપમાં નાખવાનું કહીશ ત્યારે તે બી ભાજપનું કહીશ, અત્યારે કોંગ્રેસમાં નાખો, કાંઈ વાંધો નહીં, કદાચ કંઈ ફરે એમ હોય તો ફોન કરું કાલે, કાંઈ નહીં આમાં જ જવા દો, હું તમને કહું છું ને। કાંઈ વાંધો કોને મોકલા તમે એમ ભાઈ મોકલા? ના કોઈ હું કાયમ આવું છું, તમે અહીં સામેથી જ બકલું દઉં, કાંઈ વાંધો નહીં, પૈસા પહેલાં હું જઈને સેન્ટિંગના કામ કરતો હતો, તમને પહેલાંથી ઓળખું જ છું। બરોબર ભલે હાલ કાનો કોટવાનો બીજો નવે બધા ભેગા છે, કાનો કોટવો હોય પેઢી, હા કોટવા પેઢું ઓછું છે કાયમ, તમારા ઓલા મહિને કામ કરેલા સેન્ટિંગ અમે 7 વર્ષથી મેળવી, ભલે હાલે તમે। તો જ્યારે ભારતીય જનતા પાર્ટીના જ નેતાએ કોંગ્રેસ માટે મત માંગ્યા હોય તો સ્વાભાવિક જ છે કે વાંકાનેર તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં જીત કોંગ્રેસની થઈ। વાંકાનેર તાલુકા પંચાયતમાં 15 બેઠકો પર કોંગ્રેસે કબજો જમાવ્યો હતો, જ્યારે ભારતીય જનતા પાર્ટી 8 બેઠકો પર સમેટાઈ ગઈ હતી। આમ ભારતીય જનતા પાર્ટી માટે તો જાણે ઘરના જ ઘાતકી બન્યા હતા। પ્રમુખ અને ઉપપ્રમુખની હવે જ્યારે વરણી થઈ ત્યારે કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારોને 15 મત મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવારોને માત્ર 8 મત મળ્યા। તેના કારણે કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે। ત્યારે જીતેલા કોંગ્રેસના જે પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારો છે તેમણે શું કહ્યું છે તે પણ જોઈ લઈએ। આજે તાલુકા પંચાયતની ચૂંટણી હતી, પ્રમુખ તરીકે તમારી વરણી થઈ છે, શું કહેશો? કોંગ્રેસ
પાર્ટીએ અને બાવા સાહેબે જે વિશ્વાસ અમારી ઉપર મૂક્યો છે એ વિશ્વાસ અમે કાયમ રાખશું. વિકાસના કામો કરશું, જનતાના કામો કરશું, પાણીના ગટરના પ્રશ્નો બધા ઉઠાવીશું, ખેડૂતલક્ષી પ્રશ્નો વિશે એ પણ અમે કામ કરશું. તાલુકા પંચાયતની ચૂંટણીમાં આજે 5 વર્ષ બાદ ફરી ભાજપની સત્તા મુક્ત થઈ અને કોંગ્રેસની સત્તા તાલુકા પંચાયતમાં આવી છે, તો તમે શું કહેશો ઉપપ્રમુખ તરીકે? આજે પહેલાં તો હું ખૂબ અભિનંદન આભાર માનું છું કે મને ઉપરની શ્રી રાયક બહેનો પીધા હતા એ અમને બનાવ્યા અને કોંગ્રેસ પાર્ટીનો અને અમે જે કાંઈ જનતાના કામ હોય છે એ અમે વિશ્વાસથી પૂરા કરશું. વ્યવસ્થા કાંઈ પણ વાત એવી છે કે 5 વર્ષ ભાજપનું શાસન હતું અને એમની પાસેથી અત્યારે અમારે કોંગ્રેસે અમે લીધું છે, પણ આજે એના જે કોઈ પણ કાંઈ પણ કામ હશે તો અમે વિશ્વાસથી પબ્લિકના કામ કરશો, બસ વધારે નહીં કહેતા. વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ છે, તો શું કહેશો આ બાબતે? 5 વર્ષ પહેલાં જે થોડી ઘણી નબળાઈ હતી, સતત આટલા વર્ષથી કોંગ્રેસ શાસન કરતી હતી, એના પછી લોકોને એવું થયું હોય કે સત્તા બદલાવી ને આપણે જોઈએ કે શું એના પરિણામો આવે, પણ આ 5 વર્ષ બીજેપીની જે સત્તા રહી એમાં વહીવટી રીતે અને બીજી રીતે જે તાલુકાની જનતા પરેશાન થઈ અને કોંગ્રેસ તરફનો એમનો થોડો ઘણો અણગમો હતો એ પણ પૂરો થઈ ગયો અને ફરી પાછું એમણે કોંગ્રેસના હાથમાં શાસન આપ્યું છે. અને આ વખતે તો બક્ષીપંચ અનામતની સીટ હતી એટલે આ તાલુકાની 2 વસ્તીઓ જે છે મોટા ભાગે કોળી અને મુસ્લિમ ખેડૂતો બંને ખેડૂત જાય એટલે પ્રમુખ તરીકે પણ નવા તાલુકા પંચાયતના લેડીઝ પ્રમુખ ચૂંટવામાં આવ્યા છે અને પસંદ પાર્ટીએ કર્યા છે અને ઉપપ્રમુખ તરીકે મુસ્લિમ સમાજમાંથી જુવાન અને અનુભવી એવા મુસ્લિમ યુવાનને પસંદ કર્યો છે. આ રીતે ફરી પાછું જે તાલુકાની ગાડી પાટેથી ઉતરી ગઈ હતી એ ફરી પાછી પાટે ચડી જશે એવી મને સંપૂર્ણ આશા છે. તો ભારતીય જનતા પાર્ટીના નેતાએ જ વાંકાનેર તાલુકા પંચાયતને ભાજપ મુક્ત કરાવી દીધી અને જનાદેશ જે છે વાંકાનેર તાલુકા પંચાયતમાં તે કોંગ્રેસ તરફી મળ્યો, તેને લીધે કોળી સમાજને ખાસ પ્રતિનિધિત્વ હવે મળી ગયું કોંગ્રેસના, અને સાથે જ જે મુસ્લિમ સમાજ જે છે તેને પણ પ્રતિનિધિત્વ વ્યવસ્થિત રીતે હવે વાંકાનેર તાલુકા પંચાયતમાં મળી ગયું છે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.